આ દવામાં એવું છે કે જીરામાં તમે પહેલું પાણી પાઈ દીધું હોય એના 3 દિવસ પછી 4 દિવસ પછી આનો પટ આલવો પડે. કંઈક ખાઈ ગયેલું લાગે પાછા. ચૌદ દિવસનું જીરું છે આ, બરાબર કમ્પ્લીટ. હેલો દોસ્તો, પેન્ડીલાઇન લીન. આ દવામાં એવું છે કે જીરામાં તમે પહેલું પાણી પાઈ દીધું હોય બરાબર, એના 3 દિવસ પછી 4 દિવસ પછી આનો પટ આલવો પડે. એક સમય તમે ખડની દવા ના નાખી હોય તો આરી દવા નાખી શકો છો, બરાબર. નિષ્ણાતોનું કહેવું એવું છે કે 3-4 દિવસ પછી પહેલું પાણી પાયા પછી 3-4 દિવસ પછી નાખો ને દવા, તેનો પટ આની ઉપર રહે અને ખડ ના નીકળે, બરાબર. જોઈ શકો છો દવા આટલી છે, 3 ડબુડા એટલે 3 લીટર. આ બીજા 2 આરે, એક આરી છે ઓક્સીગાર્ડ, બરાબર, ઓક્સીફ્લોરેથિન ગોલ્ડ. શું કહેવાનું થાય કહો દિનભા, કેવું રિઝલ્ટ રહેશે હમણાં ખબર નહીં. 3-4 દાડા પછી પહેલાં પાણી પાયા પછી 3-4 દિવસ પછી આનો પટાલ દેવાનો. એક સમય તમે પાણી પાવામાં ના મૂકી હોય દવા કે ના છાંટી હોય, અમુક રેતમાં ભેરવીને લગાવે છે અને અમુક ડબ્બા મૂકે છે, તો એ સિવાય આ એક ઓપ્શન છે આનો, બરાબર. દિનભાઈ ચાલુ કર્યું છે આલપીને ફેરે. જોઈએ કેટલી નાખવાની એક પંપમાં. એક પંપમાં હારી એક ડબુડું નાખી દેવાનું. એક પંપમાં દોઢ ડબુડું એમ ને. એક પંપમાં 15 લીટર પાણી આવે એમાં હારી નાખી દેવાની દવા. પાણી કેટલું લીધું આમાં? 20 ડબલા પાણી લીધું, બરાબર. જોઈએ હવે 2-3 દિવસ 4-5 દિવસ પછી જોઈશું. બીજું પાણી પાયા પછી ખબર પડે કે ખડ ઉગે છે કે નહીં, બરાબર. હજુ પહેલું પાણી પાયા ને 3 દાડા થયા નહીં, 3-4 દાડા, 5 દાડા જેવું થયું. સારું, બન્યા રહેજો. આ અમુક આ ચાભરે નહીં એ તો ડબલ ડોઝ મારી દેવાનો. ઉગી ગયું હે ને? હે વાગવામાં 1:45 થવા આવ્યા હે. કાલ આટલું રહી ગયું હતું, હવે આવે રે. ફેરવી તો નાખ્યું છે, જીવ નીકળે છે. એક પતંગ કપાઈને આવી છે. જગાઈને પછી બતાવીએ. ચલો, ઉપર લખેલું છે આત્મનિર્ભર ભારત, બરાબર. દોરી છે ચાઇના. બોલો, આ ચાઇના દોરી શું કરવાનું થાય જોઈ શકો. નાયલોન ચોરી, ચાઇના દોરી. ચગાઈએ જેવી ચગે છે. ઉત્તરાયણની શુભ શરૂઆત થઈ ગઈ આજથી. ગઈ 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 એમ ક્યાં જવા દેવાની? અહીંયા બાંધી દીધું. ઓટો એ ગઈ. સારું, તો હવે આવે તો સારું છે. આવી તો ગયા એ જોઈએ હવે કેટલા વાગે છે. ઢગલો તો ખાસો છે. કાલ 40 મિનિટ જેવું ચાલ્યું હતું, એમાં વચમાં હેર નથી હતા. હવે તો ગઈ ફાઇનલ. શું કે વાયરો પડી ગયો ને થોડાક
મઠ વરસાદમાં આવી ગયેલા હે, પલળેલા હે બરાબર. આજે અમુક ઓલા દેખે ને ફોગાઈ ગયેલા જોઈ શકો છો, એમાં આવી ગયેલા. ચાલો કરીએ હમણાં. હાલો કઈ નથી, 6, 7, 8, 9, 10. થઈ ગયો હે હક્કા. પહાડ જેવું થઈ ગયું હે. આટલું વ્યૂ હે હવે. કઈ ખાઈ ગયેલું લાગે. એનું બચવું હશે. 2 વાગ્યા વરું ચાલુ કર્યું હતું, ફાઇનલી પતી ગયું હવે. કાલની 40 મિનિટ ને આજની 1 કલાક ને 20 મિનિટ, એમ થઈને 2 કલાકનું કામ થયું છે બરાબર. આટલી ઠેલી ભરણી છે અને હવે નીકળીએ ઘર બાજુ. ચલો, અમે આ કાઢ્યું નહીં, અહીં કાઢ્યું નહીં, અહીંયાથી આ નીચે ખોલી નાખ્યું એટલે નીકળી જાય. વાઇડ એંગલનો અત્યારે કેમેરો અંદર સિલેક્ટ કરેલો હોય, એમાં રિઝલ્ટ સારું નહીં સારું આવતું. અને કાઢીને અંદર મિલ દઈએ. વાઇડ એંગલ જે આમાં આવે છે ઓપ્પો રેનો 2Fમાં, રિઝલ્ટ નહીં બરાબર આવતું. વન ઇન ટુમાં બરાબર આવે. આ જે જીરું છે આપણે ખડે છે એમ તો, પણ જો તમને દેખાડું, હા દેખાતું હશે જીરું. કેટલા દિવસનું ખબર હે? અઠવાડિયું ને બીજું અઠવાડિયું, એટલે 14 દિવસનું જીરું છે. આજ શુક્રવાર થયો, એનો આગલો શુક્રવાર અને એનો બીજો આગલો શુક્રવાર. એ શુક્રવારે આપણે પાણી લીધું હતું બરાબર, પહેલું પાણી. એના પછી બીજું પાણી બીજા શુક્રવારે લીધું, અઠવાડિયા પછી. 3 દિવસમાં આપણે પાણી પાયું હતું. 1 દિવસમાં ધારો કે બપોરે ચાલુ કર્યું હતું આપણે, એટલે અહીંથી ઓલા આંકડા સુધી પીધું હતું. પછી બીજા દિવસે નીચે જવા દીધું હતું, તે આગળ 4-5 ને 1 રહી ગઈ હતી, તે પછી બીજા દિવસે ચાલુ કર્યું હતું. એમ 3 દિવસ ચાલુ રહ્યું હતું. પછી પાછું આપણે ચાલુ કર્યું હતું શુક્રવારે બીજું પાણી, અઠવાડિયા પછી. અને આજ શુક્રવાર થયો બરાબર. જોઈ શકો છો જીરામાં 14 દિવસનું જીરું છે આ બરાબર, કમ્પ્લીટ
કદાચ કેમેરામાં નહીં દેખાતું હોય. જોઈ શકો છો, હવે દેખાશે. દેખાણું બધું જીરું છે. એટલે 14 દિવસનું જીરું બધા ચહેરામાં આવું જ છે, એકદમ જાડું. જાતે પોંકેલું છે આપણે, ઓટોમેટિક પેણીથી નહીં વવરાયેલું. પહેલાં પારિયા કરી નાખ્યા હતા, પછી જીરું પોંકી નાખ્યું. જાડું નહોતું માર્યું, બરાબર, કશું નહીં, એમ જ ઉપર જીરું હતું. અને પછી આ ઉપર કદાચ લાગ્યા તમને ખાંપા જેવું વચમાં, પગેથી થોડું થોડું ઓલું કરેલું છે, બરાબર. જોઈ શકો છો બધા ચહેરામ, એમ નહીં કે આ ચહેરામ નહીં, જોઈ શકો છો. આ જે લાગે એ જીરું નહીં, આ એક ડોંગરા જાતનું ખડ આવે, ડોંગરો કહેવાય એને, બરાબર. આ બીજું જે નાની નાની કડી રહી બધું જીરું હોય. મોટી કડી રહી યારી જાડી અને જલ્દી વિકાસ થાય એ ખડ હોય, એટલું સમજી લેવાનું. હવે 15 થી 20 દિવસ પછી પાછું ત્રીજું પાણી લઈ લઈશું, બરાબર. પછી કમ્પ્લીટ ક્લીન દેખાશે. આર્યું જીરું જે છે પોંકેલું તો આગળ હોય એનો વાંધો નહીં, પણ જાણે પાણી પેલું લીધું હોય એથી દાડા ગણવાનો હોય, બરાબર. કંઈક ખકડે આની અંદર. આમને બીજું પાણી પીવરાઈ દીધું છે, બરાબર. પરમથી પીવરાયું છે, જોઈ શકો છો. એક કે ચેરો બાકી નહીં, એમને કામ નહીં, જોઈ શકો છો. સારું એવું બીજું હજી ભગવાનના ભરોસે. જાડું ના પડે એટલે બસ. ઉગ્યા પછી એકદમ થોડું હજુ મહિનો જાય ને પછી કમ્પ્લીટ ડાળી આવે ત્યારે ખાવા પડે. અત્યારે હાલ તો દેખાય પણ બહુ આટલું બધું જાડું ના સારું, શું કે છેલ્લે જતા પછી હવામાન બગાડે, પછી કંઈ નક્કી ના કહેવાય. કલરમાં ફાયદો છે અને નુકસાન છે, જોઈ શકો છો. આ આજે જ ભાગીલા છે, મતલબ આજ તો ઓલું કરી નાખ્યું એટલે કાલ ભાગીલા છે. એ આ જે કટરું છે એ આની અંદર આવે, બ્લેડું, બરાબર. એટલે શું એ લીલો હોય ને એટલે કટિંગ ના કરીએ કે એટલે જો જડ મૂળમાંથી નીકળી જાય. હવે આને વેલ્ડિંગ કરાવવું પડશે. આ જોઈ શકો છો, અહીંથી નથી નીકળી જાય આ. એટલે હવે આને વેલ્ડિંગ કરાવશું પછી કમ્પ્લીટ થશે. બ્લેડું હાથું નીકળી ગયું, લોટ નીકળી જાય, 3 જેવા નીકળી જાય, બીજું બ્લેડું અંદર પડી ગયું. એટલે સાવચેતીથી રાખીને કામ કરાય આમાં, બરાબર. મઠ, ગવાર, અડદ બધામાં એક જ સેટિંગ હોય, કશો એટલો બધો કંઈ ફેર પડતો નહીં, બરાબર. કમ્પ્લીટ દાણો કાઢે છે. તુવેરમાં ખાલી આની અંદર ચાયણો બદલવાનો રહેશે, ઉપરનો અને નીચેનો. આજે અત્યારે 6નો લગાવ્યો ને થોડો 7નો લગાવવો પડે. ઉપરનો 10 લગાવેલો તો 10.5 કરી નાખશું, ઉપરનો કદાચ ચાલ છે, બરાબર. હવે આ થોડું ઉલબાદ પાર્કિંગ કર્યું છે, કેમ કે અહીંયા છોડીએ ને લારું હાવ નીચું બેસી જાય, એટલે અહીંથી ઉપાડવું હોય ને આની તો ઉપડી જાય, એમ તો વાંધો ના આવે, બરાબર. ટાણા લગાવી દીધા છે, કમ્પ્લીટ પાર્કિંગ કરી દીધું છે અને હવે નીકળીએ, બરાબર. પીવા પતે એટલે પાછું મૂકી દઈશું હાથ અહીંયા, તાળું લગાવી દઈએ, નીકળીએ. ગુડ બાય. ગુડ બાય નહીં, ઓનલી બાય. ગુડ બાય તો આવજો એમ ના, તમે તો આવકારો યાર, વેલકમ. સારું, નીકળીએ ચલો. બાઇક હે નહીં, બાઇક હવે અહીંયા લઈ જાઓ તો હું મકુડિયા, અહીંથી હાલીને જવું પડશે હવે.